હેલો. હેલો. આહા, બોલો બોલો. તબિયત બગડી છે તમારી? કેમ, તને ખબર તો છે 3 દિવસથી પેલું કોન્સ્ટિપેશન જેવું લાગે છે, થતું જ નથી ટૂંકમાં. કરાઈ દઉં તમને? હે, શું બોલી? શું કરાવી દઉં એટલે? હેલો. 1 મિનિટ. તમે છે ને એમ નહીં, તું શું બોલી? કરાવી દઉં એટલે શું? એ જ કહું છું. હું પણ. તમને એવું ખબર છે કે તમે તમારો મોબાઈલ આજે ઘરે ભૂલી ગયા છો? હે, મર્યા. ના ના, ખરે એવું છે? હેલો. હા જુઓ. અલા નહીં, લા મારી પાસે એટલે તારી પાસે છે? ટાઈ જેવું કેવું થવા મળ્યું તમને? બોલ ને, ખરેખર તારી પાસે છે? હા હારો મારા હાથમાં જ છે. બે આવું શું કરે? મૂકી દે એટલે સ્વિચ ઓફ કરી દે. બે હું બધું અત્યારે અંદરનું જોઈ રહી છું. અલા તું ખાખા ખોડા ના કરી યાર, મને છે ને પછી અત્યારનો અવાજ આવ્યો. કયા ખુરશી ખસેડી? અરે ક્યારના આવું જ કે છે કાકી. આ બીજું આ અમને પેલું છે કોન્સ્ટિપેશન વાળું. ના લા, ખુરશી ખસેડી. ભલા અવાજ આવશે આજે તો. કેમ આવું કરે છે? મને એક વાત કહો. હા, 35-40 લોકો તમને હેપી ફ્રેન્ડશિપ ડે ના મેસેજ કરે છે. તો કરે બે. સાંભળો પહેલા. હા બોલ. એમાંથી 4-5 લોકો, એનું નામ છે નાથિયો પેપર વાળો, દૂધ વાળો, એ બધા તમને હાર્ટ અને દિલ મોકલે છે, કિસીસ ના ઇમોજી મોકલે છે, પપ્પી ના ઇમોજી. પપ્પી ના દૂધ વાળો તો એટલે દૂધ વાળો, પેપર વાળો એટલે કિસ મોકલી છે એમ? તમે નાટક કરો છો કે તમને બિલકુલ ખબર જ નથી? મને કેવી રીતે ખબર? એને તારી પાસે મોબાઈલ છે એટલે આજનું નથી. એટલે જો દૂધ વાળા ને પેપર વાળા કિસ ને બધું, એટલે કદાચ મેં એને અમુક ડિસ્કાઉન્ટ આપી દીધું હશે. તું પૂછડું છોડ ને યાર. અચ્છા, મને એક બીજી વાત કહો. હું યાર હવે આ ગણેશ ગેરેજ વાળો તમને કેમ એવું પૂછે છે કે તમે જમ્યા કે નહીં? હું ગણેશ ગેરેજ વાળા એવું પૂછે છે? ગેરેજ વાળો તમને એવું પૂછે છે કે તમે જમ્યા કે નહીં, એનો શું મતલબ? એ તો વચ્ચે સ્કૂટર રિપેર કરવા ગયેલો મેં, તો જોડે બેઠેલા તો એને ખબર છે હું કયા ટાઈમે જમું છું, ઊંઘી જાઉં છું ને એવું બધું. તું એ મૂક ને યાર. તમે એક કામ કરો, તમે ઘરે આવો એટલે બાકીની બધી વાત ઘરે કરીએ. ખુરશી ખસેડી. આ ખુરશી ખસેડી. ના અલ્યાય નથી. હા મને બધું ખબર છે. આજે તો ખુરશી તૂટી પણ જશે, જોજો. ના એ હેલો હેલો બકા, હેલો બકુ બાકુ. મૂકી દીધો. મરી ગયો લા. જો હવે તો બિલકુલ નથી ખસ્યા તમે. ખસ્યો લા, ખુરશી ખસેડી. અરે યાર